પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ નગરપાલિકામાં કાળો દિવસ રીટેન્ડરિંગનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો। કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટના 7.5 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના રીટેન્ડરિંગને લઈને મામલો વધુ વિવાદ પકડાતો જાય છે। ગુરુવારના રોજ કલોલ નગરપાલિકા ખાતે 200મી વધુ લોકોના ટોળાએ હલ્લાબોલ કર્યો હતો। કલોલ નગરપાલિકામાં માટલા ફોડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ટોળાએ કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં જઈ તોડફોડ મચાવી હતી। ત્યાર પછી ચીફ ઓફિસરના ચેમ્બરમાં જઈ રીટેન્ડરિંગ કરવા પાછળ કોનો સહયોગ હતો તેથી ત્યાં બેઠેલા મોથી કોઈ એક વ્યક્તિએ કહ્યું કે સંગઠનના કહેવાથી આ એક સરળ પદ્ધતિ છે। આના પહેલા પણ સંગઠન અને ચૂંટાયેલ પ્રતિનિધિ સાથે મળીને વિકાસના કાર્યોનો નિકાલ કરતા હોય છે। આ કંઈ નવી વાત નથી, પરંતુ આ જે કંઈ બન્યું તે શિસ્તબદ્ધ પાર્ટી માટે યોગ્ય ના કહેવાય। આવેલ ટોળામાંથી કેટલાકના મોઢે એવી પણ વાત હતી કે આ એક ઊભી કરેલી રચના છે। દીપમાલા ન્યૂઝ, કલોલ।